हेलो फ्रेंड्स, गुड मॉर्निंग. प्रवीण जोशी विथ ए गुजराती स्टोरी. એક ઝપાટે સાત. એક છોકરો હતો, થોડો ધમાલ્યો. એકવાર એને રમતા રમતા હાથ માર્યો અને 7 માખી મરી ગઈ. એને એના કમરપટ્ટા પર લખાવી દીધું એક ઝપાટે સાત. ધીમે ધીમે મોટો થયો, 17-18 વર્ષનો જુવાન થયો. ભણવામાં હોશિયાર, નીડર, બહાદુર, સાહસિક, કોઈનો ડર લાગે નહીં, હિંમતવાળો, બુદ્ધિમાં પણ આગળ, બુદ્ધિનો બળ્યો. હવે એ જે રાજ્યમાં રહેતો હતો એ રાજ્યની અંદર એક જંગલ આવેલું. જંગલ બહુ મોટું. એમાં એક ભયાનક રાક્ષસ આવ્યો. રાક્ષસ હતો માણસ ખાઓ. એ કોઈ પણ માણસ અંદર જાય તો વસ્તુ લેવા કે ફળ લેવા તો કોઈને જવા દે નહીં, અને જાય તો એને પાછો આવવા દે નહીં. આવા રાક્ષસની સામે લોકોએ રાજાને ફરિયાદ કરી. રાજાએ લશ્કરના માણસો મોકલ્યા પણ કંઈ થયું નહીં. એટલે એણે ગામમાં ઢંઢેરો પીટાવ્યો. મિત્રો, ઢંઢેરો એટલે ઢોલી ગામ જઈને કહે કે ભાઈ, રાજા સાહેબે કીધું છે કે જે આ રાક્ષસને જીવતો અથવા મરેલો પકડી લાવશે, રાજાની સામે હાજર કરશે, અથવા તો જંગલમાંથી ખદેડી મૂકશે, એને રાજા એનું અડધું રાજપાટ આપી દેશે અને એની રાજકુમારી હાથે લગ્ન કરાવશે. ઘણા બધા ગયા. આ ભાઈ પણ ગયો. બધા નિષ્ફળ ગયા. આ ભાઈ રાજા પાસે ગયો કે રાજા સાહેબ, હું આ કરવા તૈયાર છું. પરત કહે એમ, ચાલો તારે. પછી બધા પૂછ્યા એક ઝપાટે સાત શું છે? તો પહેલાં બધા લોકોને એવું સમજે કે અનેક ઝપાટે 7 જણને મારી નાખ્યા હશે. રાજા પણ સમજ્યા, બહાદુર જુવાન લાગે છે. એ તો જતો હતો, રસ્તામાં ભૂખ લાગી. એણે થોડા ઘણા રસગુલ્લા અને ગુલાબજાંબુ લઈ લીધા. થોડા ઘણા ખાધા, બાકીના વધે દરિયામાં એના ગજવામાં મૂકી દીધા. આગળ ગયો, થેલો લઈને ધીમે ધીમે જંગલમાં ગયો. જેવા જંગલમાં ઘૂસ્યો, રાક્ષસ મળ્યો. રાક્ષસ કે માણસ ખાય, માણસ ગંધાવું, માણસ ગંધાય, માણસ ખાવું, માણસ ગંધાય, માણસ ખાવું. રાક્ષસ કટ્ટો હતો. એણે જોયું કે આ તો હવે મને મારી નાખશે. પણ એ નીડર ને હિંમતવાન હતો. એ ગભરાયો નહીં. એ સહેજ પણ ગભરાયા વગર હિંમતથી આગળ વધ્યો અને રાક્ષસને લલકાર્યો. અરે રાક્ષસ, તારી જાતને તું શું સમજે છે? તું બહાદુર છે, તાકાતવાર છે, તો હવે આપણે બહાદુરીની પરીક્ષા કરી લઈએ. બાકીની મિત્રો, બાકીની વાર્તા આના પછીમાં વિડીયો જોજો પ્લીઝ. થેન્ક્સ અ લોટ. વેઇટ ફોર પાર્ટ 2.